ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એવું શીખીએ છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આલેખ જોઈ ગયા, ઉર્જાનો ક્રમ જોઈ ગયા, ઓક્સિજન O2 થી F2 કે Ne2 સુધી ઉર્જાનો ક્રમ શું થાય એ આવી ગયું. 1 થી 7 સુધી પરમાણુ ક્રમાંકવાળા તત્વોમાંથી દ્વિપરમાણુય અણુ બને તો એના માટે ઉર્જા ક્રમ શું થાય એ પણ શીખી ગયા. ત્યાર પછી બંધ લંબાઈ, બંધ ક્રમાંક, અણુની સ્થિરતા એના વિશેની માહિતી પણ ભણી ગયા. ચુંબકીય સ્વભાવ, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એવી માહિતી આવી ગઈ છે. ફરીથી એનો જ આજે ઉપયોગ કરીને કેટલાક સમકેન્દ્રી એટલે બે સરખા પરમાણુ હોય તેવા, દ્વિપરમાણુ એટલે બે પરમાણુમાંથી અણુ બને તો એની અંદર બંધન વિશેની માહિતી શીખવાની છે. દાખલા તરીકે હાઇડ્રોજન H2, બે હાઇડ્રોજન પરમાણુ એટલે બે સરખા છે એટલે સમકેન્દ્રી થયા. દ્વિ એટલે બે પરમાણુ છે એટલે આવા સમકેન્દ્રીય દ્વિપરમાણુ છે હાઇડ્રોજન અણુ H2. તો તે હાઇડ્રોજનના બે પરમાણુના સંગઠનથી રચાય છે. દરેક હાઇડ્રોજન પરમાણુને 1s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. આથી હાઇડ્રોજન અણુમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, સિગ્મા 1s ની અંદર હાજર હોય છે. દરેક હાઇડ્રોજનને 1s કક્ષક છે. બે કક્ષકો, એક હાઇડ્રોજનની એક 1s, બીજા હાઇડ્રોજનની પણ 1s, બીજી એક, તો એ બંને છે H2 અણુની અંદર સંમિશ્રણ પામશે એટલે બે આણ્વીય કક્ષક બનાવશે. બે પરમાણુ કક્ષકમાંથી, બે આણ્વીય કક્ષકમાંથી એક બંધકારક, એક બંધ પ્રતિકારક, તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1sમાં પરિણમશે. તો જેની ઉર્જા ઓછી એની અંદર ઇલેક્ટ્રોન ભરાય. પહેલાં તો કોની ઉર્જા ઓછી સૌથી? તો સિગ્મા 1s. તો સિગ્મા 1sની અંદર બધા ઇલેક્ટ્રોન સમાઈ જશે. 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 એમાં આવી જશે. એટલે H2ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો પહેલાં નક્કી કરવાનું હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન કેટલા? 1. તો હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન 2. તો સૌથી ઓછી ઉર્જા, તો ઉર્જાનો ક્રમ આપણે જોઈ ગયા હતા. એ ક્રમ મુજબ સૌથી ઓછી ઉર્જા હાઇડ્રોજન અણુ માટે સિગ્મા 1s, એના પછી બધું સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. તો આ પ્રમાણે ક્રમ છે ઉર્જાનો. સૌથી ઓછી ઉર્જા જેની હોય એની અંદર સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ભરાય. તો અહીંયા છે ઇલેક્ટ્રોન કોની અંદર ભરાશે? સિગ્મા 1s. એ ભરાઈ જાય પછી વધુ ઇલેક્ટ્રોન હોય તેના પછી કક્ષક ભણવા. હવે ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા એટલે સિગ્મા 1s એની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હવે બંધકારક છે એક બંધ પ્રતિકારક, તો સ્ટારવાળી હોય એ બંધ પ્રતિકારક છે, સ્ટાર વગરની બંધકારક આણ્વીય કક્ષક છે. તો બે ઇલેક્ટ્રોન બંધકારકમાં છે, બંધ પ્રતિકારકમાં 0. તો NBના ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને NAના ઇલેક્ટ્રોનની સંખ્યા 0. તો બંધ ક્રમાંક માટેનું સૂત્ર NB - Na/2, NB 2 - 0/2 એટલે 1 બંધ ક્રમાંક થશે. એનો બંધ ક્રમાંક કેટલો થશે? 1. આનો અર્થ એમ થાય છે કે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે. એક બંધ ક્રમાંક છે તો એનો મતલબ સિંગલ બોન્ડથી બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. તો હાઇડ્રોજન અણુની બંધ વિયોજન એન્થાલ્પી 438 કિલો જૂલ પ્રતિ મોલ પ્રાપ્ત થાય છે અને બંધ લંબાઈ 74 pm છે, જે પ્રાયોગિક રીતે નક્કી થયેલું છે. તો એ હાઇડ્રોજન માટે બંધ વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈ આપેલા છે, જે પ્રાયોગિક માહિતીના આધારે ગણતરી થયેલ છે. હાઇડ્રોજન અણુમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. હાઇડ્રોજન અણુમાં બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. એટલે હાઇડ્રોજનનો અણુ પ્રતિચુંબકીય થશે. એટલે એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. એ કેમ નક્કી થાય? જો અહીંયા એકાદો અયુગ્મિત મતલબ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવે
કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય કહેવામાં આવે. અહીંયા તો બબ્બે એટલે પેરની અંદર છે. જે 1s સિગ્મા 1s હશે ને તો એની અંદર એક ઇલેક્ટ્રોન બીજો એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એ અણુ છે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. એટલે હાઇડ્રોજનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, એનો બંધ ક્રમાંક, એનો ચુંબકીય ગુણધર્મો. બરાબર છે. તો અણુની અંદર બંધન વિશેની માહિતી પ્રાપ્ત થઈ. હવે નેક્સ્ટ બીજું ઉદાહરણ, પરમાણુ ક્રમાંક 2 હિલિયમ, એમાંથી અણુ બને He2. તો હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના સિગ્મા, હિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી થાય તો 1s2 છે. દરેક હિલિયમ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 ને 2 4. તો He2 અણુમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 4. આ ઇલેક્ટ્રોન સૌથી પહેલી ઓછી ઉર્જા કોની છે? સિગ્મા 1s. તો પહેલાં 2 એમાં ભરાશે, હજુ 2 બાકી વધ્યા 4માંથી. સિગ્મા સ્ટાર 1s એમાં ભરાશે, હવે કાંઈ બાકી વધ્યા ને આગલી કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે એટલે He2ની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. NBની કિંમત કેટલી? NB બરાબર અને Na તો બંધકારક આણ્વિક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બંધ પ્રતિકારકમાં 2, Na 2. બરાબર છે. એટલે NB બરાબર 2, Na બરાબર 2 સૂત્ર મૂકો બંધ ક્રમાંક માટેનું. તો બંધ ક્રમાંક બરાબર NB આપણે કાયદેસર લખવાનો He2 માટે બંધ ક્રમાંક બરાબર NB માઇનસ Na છેદમાં 2. તો NB બરાબર 2, Na બરાબર 2, 2 - 2 છેદમાં 2 એટલે 0 બંધ ક્રમાંક થયો. આગળ શીખાતા આપણે સ્થિરતામાં બંધ ક્રમાંક 0 હોય તો અણુ અસ્થાયી બને છે, તેથી તે અસ્તિત્વ ધરાવશે નહીં. મતલબ He2 છે એ અણુ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે હિલિયમ છે એ ફક્ત He સ્વરૂપે જ હોય છે, He2 સ્વરૂપે નહીં. ઓક્સિજન છે O2 સ્વરૂપે હોય, હાઇડ્રોજન H2 સ્વરૂપે, એની જેમ હિલિયમ ખાલી He એમનામ રહેશે. આ પ્રમાણે દર્શાવી શકાય કે Be2 તો એની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. બેરિલિયમમાં 4 ને 4 8 અણુ, 8 પરમાણુમાં ઇલેક્ટ્રોન હશે. પરમાણુમાં 4, અણુની અંદર 8 ઇલેક્ટ્રોન હશે. તો પરમાણુમાંથી અણુની રચના થાય તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના Be2 માટે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s ક્રમશઃ વધુ ઉર્જાવાળા આગળ આવતા જાય. જે ક્રમ આગળ આપણે પાકો કર્યો છે એ મુજબ 2 4 6 ને 8, બંધકારકમાં 4, બંધ પ્રતિકારકમાં 4, 4 - 4 એટલે 0. એટલે આ અણુ પણ અસ્તિત્વ ધરાવશે નહીં, કેમ કે બંધ ક્રમમાં કેટલો થઈ જાય છે? 0. એટલે અણુ અસ્થાયી છે. એટલે Be2 અણુ અસ્તિત્વ ધરાવશે નહીં. He2 અણુ અસ્તિત્વ ધરાવતો નથી. ત્રીજું ઉદાહરણ લિથિયમ Li2. લિથિયમની ઇલેક્ટ્રોનની રચના લિથિયમ પરમાણુની 1s2 2s1 3 ઇલેક્ટ્રોન છે. તો Li2ની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો Li2ને ઇલેક્ટ્રોન રચના લખી ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. તો સૌથી પહેલાં ભરાશે સિગ્મા 1sની અંદર 2, સિગ્મા સ્ટાર 1sમાં 2, સિગ્મા 2sની અંદર 2. NB કેટલા થયા? 4. Na કેટલા થયા? 2. આ રચનાને આ પ્રમાણે પણ લખી શકાય. પહેલો કોષ K સંપૂર્ણ ભરાયેલો, બીજો કોષ K સંપૂર્ણ ભરાયેલો, એટલે એ પ્રમાણે પણ લખી શકાશે. બરાબર છે. કે બંધ કોષ દર્શાવે છે, એટલે સંપૂર્ણ ભરાયેલા કોષ દર્શાવશે. પહેલો સંપૂર્ણ સિગ્મા 1s વાળો છે, બંધકારક બંધ પ્રતિકારક આખા ભરાઈ ગયા છે એટલે એ દર્શાવશે. એટલે એ આ પ્રમાણે લખી શકાય છે. એટલે સિગ્મા 1s2 સિગ્મા 2s2 સંપૂર્ણ ભરાયેલા છે, એના બદલે એને સંજ્ઞા કે જે KLMN એવા કોષ આવતા હતા, તો એ મુજબ આને દર્શાવી શકાય છે. Li2ની ઇલેક્ટ્રોન રચના ઉપરથી સ્પષ્ટ થાય છે કે 4 ઇલેક્ટ્રોન બંધકારક કક્ષકમાં NBની અંદર હમણાં લખ્યું કેટલા છે? 4, 2 ને 2 4. NAમાં ઇલેક્ટ્રોન એટલે NAની કિંમત 2. તો બંધ ક્રમાંક બરાબર NB માઇનસ NA 4 - 2 છેદમાં 2 એટલે બંધ ક્રમાંક મેળો 1. તો Li2 અણુ છે એમાં એક બંધ ક્રમાંક સ્થાયી હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન રચના જુઓ તો બધામાં બબે ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એટલે અણુ છે પ્રતિચુંબકીય છે, ચુંબકીય ગુણધર્મ.
Li2 અણુઓ બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે તેવી જાણકારી છે પ્રાયોગિક રીતે. Li2નો અણુ છે એ બાષ્પ અવસ્થામાં અસ્તિત્વ ધરાવશે. લિથિયમ ઘન સ્વરૂપમાં હોય છે તો Li2 મળશે તો એની બાષ્પ અવસ્થામાં Li2નો અણુ અસ્તિત્વ ધરાવે છે. ચોથું ઉદાહરણ C2 કાર્બન માટે. તો કાર્બનમાં ઇલેક્ટ્રોન રચના કાર્બન પરમાણુ 1s2 2s2 2p2. તો C2 અણુની ઇલેક્ટ્રોન રચના તો 6 અને 6 12 ઇલેક્ટ્રોન થાય. તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 2 2 4 6 અને 8 થયા. હજુ 4 બાકી. હવે કાર્બન માટે આગળની કક્ષક π2px ને π2py બધાની ઉર્જા સરખી છે બેયની એટલે અહીં બરાબર લખ્યું છે. 8 ઇલેક્ટ્રોન ભરાણા પછી 9મો આની અંદર આવશે 1, 10મો તો આની અંદર આવશે, 11મો તો અહીંયા 2 થશે અને 12મો તો અહીંયા 2 થશે. આ પ્રમાણે 8-9 ઇલેક્ટ્રોન હોય તો એ પ્રમાણે ભરાય. દાખલા તરીકે તમને કહેવામાં આવ્યું C2 પ્લસની ઇલેક્ટ્રોન રચના લખો. C2 પ્લસ તો કેવી રીતના લખવાનું થાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s તો એમાં 2 સિગ્મા સ્ટાર 2s એની અંદર 2. C2 પ્લસમાં કેટલા થાય? તો કાર્બનના દ્વિઅણુમાં 6 ને 6 12 ઇલેક્ટ્રોન હોય એમાંથી પ્લસ એટલે એક ઓછો એટલે 11 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન? 11. એટલે 2 4 6 8 ભર્યા. હવે તો એના પછીની સિગ્મા 2s પછીની કક્ષક π2px અને π2py બેની ઉર્જા સરખી. 8 થયા પછી એક આમાં આવે, 9મો આવે તો 10મો આવે તો આની અંદર આવશે. બેની ઉર્જા સરખી એટલે અયુગ્મિત રહેશે ઇલેક્ટ્રોન. અયુગ્મિત રહેવાનો ગુણધર્મ ધરાવશે હુનના નિયમ પ્રમાણે. 10 થયા તો 11મો આવે તો ગમે તે એકમાં આવશે આ પ્રમાણે, એક અયુગ્મિત. એટલે C2 પ્લસની અંદર આ પ્રમાણે થાય. C2 પ્લસ 2 તો બેમાં એક એક હશે, અહીંયા એક હોય અને અહીંયા પણ એક હોય. C2 પ્લસ 2 હોય તો પણ C2 પ્લસ હોય તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થશે. એટલે ક્યારેક આવું પણ આવી શકે C2 પ્લસ 2માં બંધ ક્રમાંક કેટલો? તો બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમે ગણી શકો છો. બરાબર છે. એટલે આ C2ની ઇલેક્ટ્રોન રચના આપણે અત્યારે તો સિગ્મા 1sમાં 2 સિગ્મા સ્ટાર 1sમાં 2 સિગ્મા 2sમાં 2 સિગ્મા સ્ટાર 2sમાં 2 π2px π2py એમાં પણ બબે. હવે NBની કિંમત તો 2 4 6 અને 8 NB 8 થાય. Na બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 2 2 4 એટલે NBનું મૂલ્ય થશે 8, NAનું મૂલ્ય થાય 4. આની અંદર સૂત્ર મૂકી બંધ ક્રમાંક બરાબર NB - NA એટલે બંધ ક્રમાંકની મૂલ્ય મળે 2. અયુગ્મિત ઇલેક્ટ્રોન આની અંદર કક્ષકમાં દેખાય છે કઈમાં? ના, તો પ્રતિચુંબકે. એટલે C2 પણ ખરેખર બાષ્પ અવસ્થામાં જોવા મળે છે કેમ કે કાર્બન ઘન કોલસો તો એની અંદર કાર્બન આણ્વીય સ્વરૂપમાં નહીં હોય પણ બાષ્પ અવસ્થામાં C2 જોવા મળે છે. બરાબર છે. અત્રે નોંધવું પડે છે કે C2 બંને દ્વિબંધ પાઇ બંધ છે. યાદ રાખજો, ખાસ ઓબ્જેક્ટિવમાં અંડરલાઈન કરજો. C2નો અણુ જે બનશે કાર્બન કાર્બન કેટલો બંધ ક્રમાંક આવ્યો? તો હમણાં ગણો બંધ ક્રમાંક કેટલો આવ્યો? 2. એટલે એની કાર્બનના 2 પરમાણુ વચ્ચે બંધ ક્રમાંક 2 છે તો મતલબ દ્વિબંધ હશે. પણ આની અંદર આ જે સામાન્ય રીતે દ્વિબંધ હોય ને એટલે એક પાઈ બંધ હોય એક સિગ્મા બંધ હોય. બરાબર છે. પણ અહીંયા બંને છે એ પાઈ પ્રકારના બંધ છે C2 અણુમાં. એટલે ખાસ આને નીચે અંડરલાઈન કરો. આનામાં છે એ પાઈ બંધ છે બંનેમાં. કારણ કે 4 ઇલેક્ટ્રોન 2 પાઈ આણ્વીય કક્ષકમાં રહેલા છે અને 2 બીજા છે ઘણા અણુઓના દ્વિબંધ સિગ્મા અને પાઈ બંધનો બનેલો હોય છે. એ જ રીતના N2 અણુની ઇલેક્ટ્રોન રચના ચર્ચી શકાય. N2 માટે આ પ્રમાણે લખી શકો તો આ N2 અણુ માટે ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મો એ તમારે હોમવર્કમાં લખવાનું છે. હોમવર્કમાં લખવાનું છે N2 અણુ માટે અત્યારની જે આપણે જોયું એવું. એના પછીનું ઉદાહરણ O2 માટે જોઈએ.
O2 અણુ ઓક્સિજન, તો ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. તો દરેક ઓક્સિજન પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન છે, તો O2માં કેટલા હોય? 16. તો એની ઇલેક્ટ્રોન રચના O2 અણુની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s 2 2 4 સિગ્મા 2s 2 સિગ્મા સ્ટાર 2s. હવે પછીની ઓક્સિજનની ક્રમ છે, ઉર્જાનો ક્રમ જુદો હતો, આગળ શીખ્યા તો એ મુજબ છે. હવે સિગ્મા 2pz આવશે, પાઈ 2px ને પાઈ 2py નહીં. સિગ્મા 2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન, પાઈ 2px પાઈ 2py બબે, પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py 2 4 6 8 10 12 ને 14 થી આવે. 16માંથી 2 બાકી વધ્યા, 2માં 1 1 પરાશ. પહેલાં 2 2 આની અંદર નહીં, કેમ કે આ બેની ઉર્જા સરખી છે એટલા માટે. અથવા બીજી રીતે સંપૂર્ણ પહેલો કોષ ભરાયેલો છે, બીજો કોષ નથી ભરાયેલો, એટલે પહેલા કોષના કે લખી શકાય, બાકીના તમારે લખવાનું થાય. હવે આની અંદર એન બીની કિંમત એન એની કિંમત તમે ગણી શકો. 2 એન બીની અંદર અહીંયા 2 આવશે, 2 4 6 8 10 એન બી. એન એ 2 2 4 2 2 4. પછી આવશે આ સ્ટાર નહીં આવે, કાઢી નાખજો, ભૂલ છે. એવું કોઈ નામ હોય તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz સ્ટારવાળું છેડે આવશે. સિગ્મા 2pz એટલે એન બીની અંદર આવશે. બરાબર છે. અહીં નીચે સાચી ઇલેક્ટ્રોન રચના છે જ, સિગ્મા 2pz. એટલે એન એમાં 2 2 4 6 7 4 ને 2 6 થાય, 4 બાય 5 ને 6, એટલે એન એની અંદર આવશે 6 ઇલેક્ટ્રોન. એટલે એના માટેનું સૂત્ર કિંમત મૂકી 10 - 6/2 એટલે બંધ ક્રમાંક મળશે 2. એટલે O2ની અંદર દ્વિબંધ છે એ રહેલો છે, 2 ઓક્સિજન પરમાણુ. તેથી ઓક્સિજન અણુમાં 2 ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા છે, સંયોજાયેલા છે. ઉપરાંત એ નોંધી શકાય કે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન પાઈ 2px ને પાઈ 2pyમાં 1 1 ઇલેક્ટ્રોન. તેથી આણ્વિક કક્ષકમાં O2 અણુ અનુચુંબકીય હોવો જોઈએ. 2 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત છે, દેખાય છે અહીંયા, તો એ અનુચુંબકીય હોવો જોઈએ, એટલે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવતો હશે. પ્રતિચુંબકીય હોય, ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ ધરાવશે. તો આ કથન પ્રાયોગિક અવલોકનોને અનુરૂપ છે. આ પ્રમાણે આણ્વીય કક્ષકવાદ ઓક્સિજન અણુનો અનુચુંબકીય સ્વભાવ સફળતાપૂર્વક સમજાવે છે. સંયોજકતા બંધનવાદની અંદર છે ને પ્રતિચુંબકીય છે એવું સાબિત થયેલું છે ઓક્સિજન અણુ માટે, પણ આણ્વીય કક્ષકવાદ છે એ અનુચુંબકીય સ્વભાવ સફળતાપૂર્વક સમજાવે છે, પ્રાયોગિક રીતે પણ અનુચુંબકીય છે એ પ્રમાણે. આ જ પ્રમાણે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના બાકીના તત્વોના સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય છે. Be2 થી Ne2 સુધીના અણુની આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી અને આણ્વીય ગુણધર્મો આપવામાં આવ્યા છે. આણ્વીય કક્ષકોનો ક્રમ અને તેની ઇલેક્ટ્રોનની સમષ્ટિ દર્શાવેલ છે. તો આણ્વીય કક્ષક આલેખ નીચે બંધ ઉર્જા, બંધ લંબાઈ, ચુંબકીય ગુણધર્મ અને સંયોજકતા ઇલેક્ટ્રોન રચના દર્શાવેલ છે. જો અહીંયા આ ફરીથી શોર્ટની અંદર બતાવેલું છે દરેક માટે. B2 માટે, C2 માટે, N2 માટે, સિગ્મા 1s B2 માટે પેલી સંપૂર્ણ ભરાયેલી કોષ છે એ બતાવવામાં આવ્યા નથી. આ સિગ્મા 1s, સિગ્મા 2s B2 માટે, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2x, પાઈ 2px પાઈ 2py. C2 માટે, N2 માટે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s નીચે બતાવેલી નથી, સંપૂર્ણ ભરાયેલી છે. સંયોજકતા કોષ બતાવેલો છે 2s 2p.
કાર્બન માટે એવી જ રીતના સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px પાઈ 2py. N2 માટે સિગ્મા 1s સિગ્મા 2s પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz. O2 F2 અને Ne2 માટે ક્રમ બદલી જાય છે એટલે અલગ બતાવેલો છે ઉર્જા માટેનો, બરાબર છે. એટલે આ મુજબ છે એની બંધ એન્થાલ્પી કેટલી, ચુંબકીય ગુણધર્મ કેવો છે એ પણ બતાવેલો છે. સંયોજકતા ઇલેક્ટ્રોન રચના જ અત્યારે બતાવેલી છે, એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સિવાયની બહારની, બરાબર છે. તો આટલી વિગત છે એ આપવામાં આવેલી છે. અહીંયા હવે પછી હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ વિશેની માહિતી એ અત્યારે આપણા સિલેબસમાંથી દૂર કરેલ છે, એટલે અત્યારે આપણે ભણીશું નહીં. છે ને નીટનો છે એને હાઇડ્રોજન બંધ આપણે સમજાવી દઈશું, કેમ કે કાર્બનિક સમજવા માટે હાઇડ્રોજન બંધની જરૂર પડશે. તો આના પછીનો લેક્ચર આવશે, નીટવાળા માટે હાઇડ્રોજન બંધનો લેક્ચર આવશે, બીજાએ એ જોવાનું થશે નહીં. બીજા આમાંથી હું પ્રશ્ન આપું તૈયાર કરવાના છે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.